નમસ્કાર મિત્રો, હું પ્રોફેસર અમિત કે પરમાર, એસોસિએટ પ્રોફેસર સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ કપરાથી. જો મારી લેક્ચર તમને પસંદ આવતા હોય તો ચોક્કસ મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પણ દબાવજો, જેથી કરીને નેક્સ્ટ જે કંઈ લેક્ચરો હોય તે તમને સમયસર મળતા રહે. આજે આપણે નાણાકીય આયોજનનો એક ભાગ મૂડીકરણની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સામાન્ય રીતે જ્યારથી આપણે કોમર્સમાં અભ્યાસ કરીએ છીએ ત્યારથી અત્યાર સુધી ચોક્કસ દરેક જગ્યાએ મૂડી શબ્દ આપણે સાંભળ્યો છે, લખ્યો છે, તેમજ એને સમજ્યા છે. નાની એકાકી વેપારી હોય, ભાગીદારી પેઢી હોય કે કંપની સ્વરૂપ હોય, દરેક ધંધો શરૂ કરવા માટે અને ચલાવવા માટે મૂડીની જરૂરિયાત પડતી હોય છે. પરંતુ મૂડી એ શબ્દ નિરપેક્ષ છે, એટલે કે જ્યારે આપણે સેમ 5માં મૂડીની ચર્ચા કરીએ ત્યારે ચોક્કસ અત્યાર સુધી મૂડી કેટલી મેળવવી, કયા સાધનોથી મેળવવી, એની અનેકવાર ચર્ચા થઈ ગઈ છે. પરંતુ આપણે જે મૂડી મેળવી છે તે શું યોગ્ય છે, બરાબર છે, આપણે જેટલી જોઈતી હતી એટલી જ છે કે વધારે અથવા ઓછી છે, તે નક્કી કરવા માટે આ ચેપ્ટર કેપિટલાઇઝેશન, મૂડીકરણ એ ખૂબ જ મહત્વનું છે. શરૂઆતમાં એક નાનકડા ઉદાહરણથી જો કરીએ તો આપણે ધોરણ 12 ના પરિણામની જો ચર્ચા કરીએ તો કોઈ એક વિદ્યાર્થી જો ધોરણ 12માં 60% સાથે પાસ થયો હોય તો ચોક્કસ એના મોહ પર ન આનંદ ન દુઃખ એ કોઈ લાગણી નહીં થાય. ચોક્કસ એને એવું લાગશે કે મેં 60% લાવેલો છું. તો એક નિરપેક્ષ ખ્યાલ છે. પણ જ્યારે આજ 60% એ પોતાના ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ સાથે સરખાવશે અને જોશે કે ક્લાસના બાકીના વિદ્યાર્થીઓ જેટલા છે તેઓ 55% કરતા પણ બધા ઓછા લાવેલા છે, તો હવે આ વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીની ચોક્કસ એક આનંદની લાગણી થશે. પોતાના શિક્ષકને પણ કહેશે, પોતાના મિત્રોને પણ કહેશે અને પોતાના મા બાપને પણ કહેશે કે હું 60% લાવેલ છું અને જે ક્લાસની અંદર સૌથી વધારે છે. આનાથી વિપરીત જો ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ એ 70% કરતા વધારે લાવ્યા હોય તો આ જ વિદ્યાર્થી એ ને ચોક્કસ દુઃખની લાગણી થાય છે અને પોતાનું પરિણામ લગભગ કોઈને કહેતી નથી. પણ જો કોઈ પૂછે તો કહેશે કે મારા 60% આવેલા છે, પણ એના મનમાં થાય છે કે બાકીના બધા જ વિદ્યાર્થીઓ 70% અથવા તેથી વધુ લાવેલા છે, આમ પોતે ક્લાસમાં છેલ્લો નંબર આવેલો છે, માટે એને દુઃખની, હતાશાની લાગણી થાય છે. આમ ટકાવારી જ્યારે બીજા સાથે સરખાવવામાં આવે છે ત્યારે એ સાપેક્ષ ખ્યાલ બને છે અને તેના આધારે આપણે પોતાના પરિણામનું એક સાચું મૂલ્યાંકન કરી શકીએ છીએ. તેવી જ રીતે અત્યાર સુધી આપણે જે મૂડીની ચર્ચા કરી તે પણ એક નિરપેક્ષ ખ્યાલ છે.
જેમ કે ધંધા માટે ₹5 લાખની મૂડી એકત્ર કરવી જુદા જુદા સાધનો દ્વારા, તો આ ખ્યાલ નિરપેક્ષ છે, પરંતુ જ્યારે આપણે આ મૂડીની સરખામણી આપણા જેવો જ ધંધો કરતી બીજી કંપની સાથે કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે શું આ મૂડી બરાબર છે કે કેમ. એટલે કે અહીંયા મૂડીનું મૂડીકરણ થાય છે. દાખલા તરીકે એક સરખો ધંધો કરતી બે કંપનીઓ હોય, એક એ નામની કે જે ₹5 લાખ મૂડીથી ધંધો કરે છે, અને તેવા જ પ્રકારનો ધંધો કરતી બી નામની કંપની કે જે 7 લાખની મૂડીથી ધંધો કરે છે. તો અહીંયા આપણને ખ્યાલ આવે છે કે એ નામની કંપની વધુ કાર્યક્ષમ છે, અથવા તેણે મૂડીનો વધારે સારી રીતે ઉપયોગ કર્યો છે બીની સરખામણીમાં. એટલે કે જ્યારે આપણે એક સરખો ધંધો કરતી કંપનીઓની મૂડીની સરખામણી કરીએ છીએ ત્યારે આપણે તેની મૂડીની યોગ્યતા એટલે કે મૂડીકરણનો ખ્યાલ આવે છે. આમ ધંધો કરવા માટે જરૂરિયાત છે તેટલા જ પ્રમાણમાં મૂડી હોવી તેને આદર્શ સ્થિતિ કહી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે ધંધો કરવા માટે ₹5 લાખ મૂડીની જરૂર છે, અને આપણે તેના જેટલી જ ₹5 લાખ મૂડી મેળવી હોય અને જો ધંધો કરતા હોઈએ તો તેને આદર્શ સ્થિતિ અથવા મૂડીકરણ કહેવાય છે. પણ જો જરૂરિયાત છે તેના કરતા વધુ મૂડી હોવી એ કંપની માટે આદર્શ સ્થિતિ કહી શકાય નહીં, અને લાંબા ગાળે કંપનીની શેર દીઠ ડિવિડન્ડ પણ શું થાય છે તેને કારણે ઘટે છે. ઉદાહરણ તરીકે કંપનીને ₹5 લાખ મૂડીની જરૂર હોય અને એની સામે કંપની ₹7 લાખ મૂડી મેળવીને જો ધંધો કરતી હોય, એટલે કે કંપની જરૂર છે એના કરતા વધારે મૂડી મેળવીને ધંધો કરતી હોય તો તેને આપણે અતિ મૂડીકરણ ઓવર કેપિટલાઇઝેશન કહીએ છીએ. અને તેનાથી વિપરીત એટલે કે જરૂરિયાત છે તેના કરતા ઓછી મૂડી કંપની પાસે હોવી અથવા ઓછી મૂડીથી ધંધો કરવો આ પણ કંપની માટે એક રીતે નુકસાનકારક છે. ઉદાહરણ તરીકે કંપનીને ધંધો કરવા માટે ₹5 લાખ મૂડીની જરૂર હોય, પણ કંપની ₹4 લાખ મૂડી મેળવીને જો ધંધો શરૂ કરે તો અહીંયા કંપની
જરૂર છે તેના કરતા પણ ઓછી મૂડી મેળવીને ધંધો કરે છે, માટે તેને અલ્પ મૂડીકરણ અંડર કેપિટલાઇઝેશન કહેવાય છે. આમ મૂડીકરણમાં આપણને ત્રણ મુખ્ય પરિસ્થિતિઓ જોવા મળે છે. એક મૂડીકરણ, બે અતિ મૂડીકરણ અને ત્રણ અલ્પ મૂડીકરણ. સામાન્ય રીતે મૂડીકરણ એ પણ મૂડી જ છે, પરંતુ મૂડી એ નિરપેક્ષ ખ્યાલ છે. એટલે કે માત્ર મૂડી મેળવવા સાથે, નાણાંની પ્રાપ્તિ સાથે સંકળાયેલ બાબત છે. જ્યારે મૂડીકરણ એ સાપેક્ષ ખ્યાલ છે. એટલે કે આપણે આપણી કંપનીની મૂડીને આપણા જેવા જ ધંધો કરતી અન્ય કંપનીની મૂડી સાથે અથવા તો ઉદ્યોગ સાથે સરખાવીએ છીએ અને તેના દ્વારા મૂડી નક્કી કરીએ છીએ. આમ મૂડીકરણ અને મૂડીની વ્યાખ્યામાં આપણને કોઈ ખાસ તફાવત જોવા મળતો નથી. સામાન્ય રીતે કંપનીની માલિકીની મૂડી એટલે બહાર પાડેલા ઇક્વિટી શેર અને અનામતો, અને કંપનીની ઉછીની મૂડી એટલે બહાર પાડેલા ડિબેન્ચર અને લાંબા ગાળાના દેવા. મૂડીમાં આ બંને બાબતોનો સમાવેશ થાય છે અને આને જ આપણે મૂડીકરણ પણ એક સરળ ભાષામાં કહી શકીએ. શ્રી ગેસ્ટનબર્ગ ના જણાવ્યા પ્રમાણે ધંધામાં નિયમિતપણે જરૂર હોય તેવી તમામ મૂડીનું જો આપણે મૂલ્ય નક્કી કરીએ તો એને આપણે મૂડીકરણ કહી શકીએ છીએ. વાણિજ્યની દ્રષ્ટિએ આ વ્યાખ્યા આપણે ખૂબ અગાઉથી ભણતા આવ્યા છીએ. સ્વાભાવિક રીતે મૂડીની જ વ્યાખ્યા છે. વાણિજ્યની દ્રષ્ટિએ શેર મૂડી વત્તા અનામતો વત્તા બહારથી ઉછીના લીધેલા નાણાં, એને આપણે મૂડી અથવા તો મૂડીકરણ કહીએ છીએ. આમ સામાન્ય રીતે મૂડીની જે વ્યાખ્યાઓ છે તે જ મૂડીકરણની વ્યાખ્યાઓ બનતી હોય છે. પણ જો આ દરેક વ્યાખ્યામાં આપણે તે મૂડીનું વાસ્તવિક મૂલ્ય નક્કી કરવું એવો શબ્દ ઉમેરીએ તો એ વધારે મૂડીકરણની વ્યાખ્યા બની શકે છે. એટલે કે કંપનીની માલિકીની મૂડી અને કંપનીની ઉછીની મૂડીનો કુલ સરવાળો એ મૂડી બને છે, જ્યારે તેનું બજારના આધારે જો શેર હોલ્ડરોનું વાસ્તવિક મૂલ્ય નક્કી કરીએ તો તે મૂડીકરણ બની શકે છે. સામાન્ય રીતે મૂડીકરણના બે સિદ્ધાંતો છે. આપણે આજે મૂડીકરણના સિદ્ધાંતોનો અભ્યાસ કરીશું, જેમાં પહેલો કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે પડતરનો સિદ્ધાંત. મૂડી મેળવવાની એટલે કે પ્રાપ્ત કરવાની જે ઘટના છે એ સામાન્ય રીતે કંપનીમાં વારંવાર નથી બનતી. એક તો કંપનીની જ્યારે સ્થાપના કરવાની હોય, એટલે કે નવી કંપની શરૂ કરવાની હોય ત્યારે મૂડીનો પ્રશ્ન આવે છે, અને
બીજો, જ્યારે કંપની ચાલુ હાલતમાં હોય, એટલે કે કંપની કામગીરી કરી રહી છે, પરંતુ કંપનીએ નવો પ્રોજેક્ટ અથવા નવી યોજના કે નવી જગ્યાએ કોઈ નવો પ્લાન્ટ શરૂ કરવા માંગતા હોય અને કંપનીને જો મૂડીની જરૂર પડે તો ત્યારે પણ કંપનીને મૂડી મેળવવાનો પ્રશ્ન આવે છે. તો આ બંને સંજોગોમાં જો આપણે મૂડીકરણ સમજવું અથવા જાણવું હોય તો મૂડીકરણના અહીંયા બે સિદ્ધાંતો આપેલા છે, જેમાં એક છે પડતરનો સિદ્ધાંત. સામાન્ય રીતે પડતરનો સિદ્ધાંત એ નવી સ્થાપવામાં આવેલ કંપનીઓ માટે ઉપયોગી છે. સ્વાભાવિક છે કે આપણે જ્યારે પહેલી વાર કોઈ ક્લાસમાં ભણવાનું શરૂ કરીએ અને જો આપણે હજુ શીખતા જ હોઈએ તો એ સમયે કોઈની પણ સાથે સરખામણી કરવી એ હાસ્યાસ્પદ છે. પહેલી વાર સાયકલ શીખતા હોય, બાઇક શીખતા હોય, ફોર વ્હીલર શીખતા હોય અથવા ધોરણ 10-12માં અભ્યાસ કરતા હોઈએ તો કોઈની સાથે સરખામણી કરવી એ યોગ્ય ન ગણી શકાય, કારણ કે હજુ આપણે પૂરેપૂરું શીખ્યા નથી. તો તેવી જ રીતે જો કોઈ કંપની નવી સ્થાપવામાં આવેલી હોય તો શરૂઆતમાં જ એ કંપનીએ પોતાનો નફો, આવક, મૂડી અથવા તો મિલકત કોઈની સાથે સરખાવવાની જરૂર નથી, અથવા તો સરખાવી શકાશે પણ નહીં, કારણ કે હજુ કંપની નવી સ્થપાયેલી છે. તો આવી કંપનીઓ માટે મૂડીકરણ નક્કી કરવા માટે પડતરનો સિદ્ધાંત ઉપયોગી થાય છે. પડતરના સિદ્ધાંતમાં અથવા પડતરના સિદ્ધાંત મુજબ મૂડી એટલે જ મૂડીકરણ, એટલે કે નવી કંપનીએ કંપનીની સ્થાપના માટે જોઈતી કુલ સ્થિર મિલકતો વત્તા કાર્યશીલ મૂડી અને કંપનીનો સ્થાપનાનો ખર્ચ, આ ત્રણેયનો જે સરવાળો થાય એને મૂડી અથવા તો મૂડીકરણ કહી શકાય. એટલે કે નવી કંપની માટે મિલકતો વસાવવા માટે જોઈતા નાણાં એ જ એની માટે મૂડીકરણ અથવા મૂડી બને છે. પરંતુ પડતરનો જે સિદ્ધાંત છે તે ચાલુ કે અસ્તિત્વ ધરાવતી કંપની માટે યોગ્ય નથી. એના માટે આપણે બીજા કોઈ સિદ્ધાંતનો ઉપયોગ કરવો જોઈએ. પડતરના સિદ્ધાંત મુજબ જ્યારે આપણે મૂડીકરણ નક્કી કરીએ છીએ ત્યારે આપણે જે મિલકતો ખરીદેલી છે એનું ચોપડી મૂલ્ય જ આપણે મૂડીકરણ માટે પણ ધ્યાન પર લઈએ છીએ. પણ શક્ય છે અથવા એવું બની શકે
કે ઘણી કંપનીમાં જે મિલકતો અસ્તિત્વ ધરાવે છે તેનું વાસ્તવિક અથવા બજાર મૂલ્ય એ વધુ અથવા તો ઓછું હોઈ શકે છે. એટલે કે મૂડીની સામે મૂડીકરણમાં વધઘટ થઈ શકે છે. પડતરના સિદ્ધાંતમાં આપણે મિલકતોની બજાર કિંમત ધ્યાન પર લેતા નથી, પણ જે આપણે અગાઉ કીધું તેમ જો ધ્યાન પર લઈએ તો ચોક્કસ તે મૂલ્ય વધુ અથવા તો ઓછું હોઈ શકે છે. અને ધંધો શરૂ કર્યા પછી અમુક સમય વીત્યા પછી એવું પણ બને કે આપણે એવી પણ મિલકતો મૂડીમાં સમાવેલી છે કે જે લાંબા સમયગાળાથી વણ વપરાયેલી હોય અથવા તો ઓબ્સોલીટ થઈ ગયેલી હોય અથવા તો તેનો હવે કોઈ ઉપયોગ ન હોય. આમ તેનો કંપનીની કમાવવાની જે શક્તિ છે તે શૂન્ય છે, છતાં પણ તેનું મૂડીમાં સમાવેશ થયેલો હોય. એટલે કે કંપનીની મૂડીમાં તેનો સમાવેશ થયેલો હોય, પરંતુ તેને કારણે ખોટું મૂડીકરણ આવી શકે છે. તેવી જ રીતે અનિશ્ચિત જે આવક મેળવે છે જે ધંધાઓમાં, તેના માટે પણ આ પદ્ધતિ એટલે કે પડતરનો સિદ્ધાંત એ લાંબા ગાળા માટે યોગ્ય ગણી શકાય નહીં. તો ટૂંકમાં પડતરનો સિદ્ધાંત ની પદ્ધતિ આપણે સામાન્ય રીતે નવી પહેલીવાર શરૂ થયેલી કંપની માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તેની સામે આમ જોવા જઈએ તો કોઈ પણ વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ અથવા તેની સફળતા એ તેના સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ સાથે સરખાવવાથી, તેના પ્રદેશના વિદ્યાર્થીઓ સાથે સરખાવવાથી અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્યારે તેનો નંબર આવે છે ત્યારે નક્કી થઈ શકે છે. તો મૂડીકરણને પણ સાચી રીતે સમજવું હોય તો તેને સાપેક્ષતાની રીતે સમજવું પડે. એટલે કે આપણે કોઈ પણ મિલકત માત્ર તેની કિંમતના આધારે તેનું મૂલ્ય ન નક્કી કરવું જોઈએ, પણ તે કંપનીમાં કેટલું કમાવીને આપે છે, એટલે કે મિલકતનું ખરેખર સાચું મૂલ્ય એ તેની કમાવવાની શક્તિ, કમાણીની શક્તિને આધારે નક્કી થવું જોઈએ. તો કોઈ પણ મિલકતનું મૂલ્ય જ્યારે કમાણીની શક્તિને આધારે નક્કી થાય ત્યારે તેને મૂડીકરણ એટલે કે કેપિટલાઇઝેશન કહી શકાય. ખૂબ સાચી વાત છે કે 25 વર્ષનો યુવાન કે યુવતી હોય
અને જો તે પોતાના ઘર કુટુંબ માટે એક પણ રૂપિયો જો કમાઈ શકતો ન હોય, શિક્ષણ એને પૂર્ણ કરી લીધું હોય, હવે ભણતો પણ ન હોય, તો તે પોતાના ઘર માટે એ મિલકત નહીં પરંતુ બોજ બને છે, કારણ કે બેકાર છે આર્થિક ભાષામાં. તેવી જ રીતે કોઈ પણ મિલકત કે જે કંપનીએ વસાવેલી છે તે કંપની માટે મૂલ્યવાન છે, કિંમતી છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી તે કંપની માટે આવક અથવા તો કમાણી કરીને આપે ત્યાં સુધી. પણ જો તેમાંથી આવક અથવા તો કમાણી હવે જો શક્ય ન હોય, તો તેનું ચોપડે ભલે મૂલ્ય હોય, એટલે કે કિંમત હોય, પણ વાસ્તવમાં કંપની માટે તે ભંગાર કિંમત બરાબર છે, કારણ કે કંપની તેમાંથી એક પણ રૂપિયાની આવક કમાવી શકતું નથી. તો કમાણીનો સિદ્ધાંત એ મિલકતનું મૂલ્ય તેની કમાવવાની શક્તિને આધારે નક્કી કરે છે. તો કમાણીનો સિદ્ધાંત અનુસાર મૂડીકરણ એટલે અથવા મૂડીકરણ નક્કી કરવા મિલકતોના મૂલ્ય કરતા તે મિલકતની કમાણી કરવાની શક્તિને આધાર તરીકે લે છે. તો કમાણીના સિદ્ધાંતનો આધાર સ્તંભ એ કમાણી છે, આવક છે, નફો છે. સામાન્ય રીતે કમાણીના સિદ્ધાંતમાં આપણે જે કંઈ નવો પ્રોજેક્ટ, નવી યોજના અથવા નવો ધંધો શરૂ કરવા માંગીએ છીએ, તેના કમાણીના અંદાજ સૌપ્રથમ નક્કી કરવામાં આવે છે. અને પહેલું કમાણીનો અંદાજ અને ત્યારબાદ તેના જેવો જ ધંધો કરતી અન્ય કંપની કયા દરે કમાણી કરે છે, અથવા ઉદ્યોગનો એટલે કે એ કંપની જે ઉદ્યોગમાં સમાવિષ્ટ થતી હોય તે ઉદ્યોગનો વળતરનો દર, કમાણીનો દર કયો છે તે જોવામાં આવે છે. તો એક કંપનીનો કમાણીનો અંદાજ અને બીજું તેના જેવો જ અન્ય ધંધો કરતી કંપની અથવા તો ઉદ્યોગનો કમાણીનો દર, આ બંનેને આધારે જે મૂડીની સરખામણી કરવામાં આવે છે તેને મૂડીકરણ કહેવાય છે. અને આ બંને આધારો મૂડીકરણ નક્કી કરવા માટે જરૂરી પણ છે. એક ઉદાહરણથી આને સમજીએ જેથી કરીને તમે બધા સરળતાથી સમજી શકો. ઉદાહરણ તરીકે COVID-19 સુપર માર્કેટ છે. છેલ્લા 3 વર્ષનો સરેરાશ કમાણી
₹5 લાખ છે. જો સુપરમાર્કેટ ઇન્ડસ્ટ્રીમાં અપેક્ષિત વળતરનો દર 20% હોય તો ધંધાનું મૂડીકરણ શોધો. તો અહીંયા બે મહત્વની બાબતો આપણને આપેલી છે. એક, કંપનીનો છેલ્લા 3 વર્ષનો સરેરાશ નફો ₹5 લાખ, અને બીજું, આ કંપની એટલે કે સુપરમાર્કેટ નો ધંધો કરે છે માટે સુપરમાર્કેટમાં અત્યારે કેટલો વળતરનો દર ચાલે છે તે પણ આપેલું છે. સામાન્ય રીતે 20% છે. તો જો આપણે આનું એક આદર્શ મૂડી મેળવવી હોય તો આપણે આપણી કમાણીનું મૂડીકરણ કરીએ, એટલે કે આવકનું મૂડીકરણ કરીએ. ત્રિરાશિનું એક સૂત્ર મૂકીશું, આવક અને બીજી બાજુ મૂડીકરણ. એટલે કે જો ₹20 આવક મેળવવી હોય તો આપણે ₹100 ની મૂડી જોઈએ. જો કંપની 5 લાખનો નફો કરી શકે તેમ હોય તો કંપનીએ કેટલી મૂડી મેળવવી જોઈએ? આને સૂત્રની રીતે પણ જોઈએ તો આવું એક સૂત્ર બની શકે કે મૂડીકરણ બરાબર સરેરાશ કમાણી અપોન વળતરનો દર ગુણ્યા 100. તો મૂડીકરણ બરાબર આપણી સરેરાશ કમાણી 5 લાખ છે, ઉદ્યોગનો અપેક્ષિત વળતરનો દર 20% છે, તો 5 લાખ ભાગ્યા 20 ગુણ્યા 100. તો કંપનીની મૂડી અથવા તો મૂડીકરણ એ ₹25 લાખ આવશે. તો આ જે મૂડી 25 લાખ છે એને આપણે આદર્શ મૂડી, યોગ્ય મૂડી કહી શકીએ છીએ. આમ આ સિદ્ધાંત એ મૂડી નક્કી કરવા માટે કમાણીને ધ્યાનમાં લે છે. માટે આ સિદ્ધાંત એ પડતરના સિદ્ધાંત કરતા વધારે વ્યવહારિક અને વધારે એડવાન્સ કહી શકાશે. પણ આ સિદ્ધાંતની મુખ્ય મર્યાદા એ છે કે સામાન્ય રીતે નવી સ્થપાયેલ કંપની માટે આ સિદ્ધાંત થોડો ઓછો ઉપયોગી છે અથવા ઉપયોગમાં લેવો અઘરો છે. કારણ કે ધંધો જો હજુ શરૂ જ ન થયો હોય તો એની અપેક્ષિત કમાણી શોધવી એટલી સરળ નથી. અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે અને આપણે થોડા મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ મૂડીકરણને લગતા જોઈશું. જેમાં શરૂઆતમાં તમે આ ક્વેશ્ચન સાંભળજો અને એના જવાબ લખી લેજો, જેથી કરીને પાછળ જ્યારે જવાબો હું આપું ત્યારે તમે આ લેક્ચરને કેટલું સમજ્યા અને એના આધારે જવાબો જે આપ્યા એ કેવા રહ્યા એનો ખ્યાલ આવશે. તો નંબર 1, જરૂરિયાતના પ્રમાણમાં મૂડી હોવી એટલે એ બરાબર 5 લાખ બરાબર 5 લાખ, બી 5 લાખ લેસ ધેન 6 લાખ, સી 5 લાખ ગ્રેટર ધેન 4 લાખ, ડી ઉપરમાંથી એક પણ નહીં. પ્રશ્ન નંબર 2, જરૂરિયાતના પ્રમાણમાં મૂડી હોવી એટલે એ અતિમૂડીકરણ,
બી અલ્પ મૂડીકરણ, સી મૂડીકરણ અને ડી ઉપરમાંથી એક પણ નહીં. 3. ઉદ્યોગનો વળતરનો દર 20% હોય તો કંપનીનો કેટલા ટકા વળતરનો દર હોવો જોઈએ જેથી મૂડીકરણ સર્જાય? એ 15%, બી 18%, સી 20% અને ડી 23%. 4. મૂડીના પ્રમાણમાં કેટલી આવક હોવી જોઈએ જેથી મૂડીકરણ સર્જાય? એ યોગ્ય સરખા પ્રમાણમાં, બી વધુ પ્રમાણમાં, સી ઓછા પ્રમાણમાં, ડી ઉપરમાંથી એક પણ નહીં. 5. મૂડીના પ્રમાણમાં કેટલી મિલકત હોવી જોઈએ જેથી મૂડીકરણ સર્જાય? એ યોગ્ય કે સરખા પ્રમાણમાં, બી વધુ પ્રમાણમાં, સી ઓછા પ્રમાણમાં, ડી ઉપરમાંથી એક પણ નહીં. નવી કંપની માટે મૂડીકરણ એટલે એ કુલ પડતર, બી ઇક્વિટી શેર, સી ડિબેન્ચર જાહેર થાપણો અને ડી સ્થાપના ખર્ચ. કુલ પડતરના સિદ્ધાંતમાં નીચેનાનો સમાવેશ થાય છે. એ કાયમી મિલકતો, બી ચાલુ મિલકતો, સી સ્થાપનાનો ખર્ચ અને ડી ઉપરના બધા જ. એક મિનિટ મિત્રો, થોડો સ્ક્રીન શેરિંગનો પ્રશ્ન સર્જાયેલો છે. તરત જ આપણે લેક્ચરમાં પાછા જોડે જઈશું. ઓકે, ફરીથી માફી માંગુ છું કે વચ્ચે સ્લાઇડ શો બંધ થઈ ગયેલો માટે થોડો લેક્ચર વચ્ચે બ્રેક પડેલો છે. 8. કમાણીના મૂડીકરણનો સિદ્ધાંત મુખ્યત્વે શેના પર આધારિત છે? એ ખર્ચ, બી મિલકત, સી નફો અને ડી મૂડી. 9. કુલ પડતરનો સિદ્ધાંત એ કયો ખ્યાલ છે? એ સાપેક્ષ, બી નિરપેક્ષ, સી બજાર આધારિત, ડી ઉપરમાંથી એક પણ નહીં. 10. કમાણી મૂડીકરણનો સિદ્ધાંત કયો ખ્યાલ છે? એ સાપેક્ષ, બી નિરપેક્ષ, સી બજાર આધારિત અને ડી ઉપરના બધા જ. 11. કમાણી મૂડીકરણનો સિદ્ધાંતમાં કઈ બાબતો મહત્વની છે? એ કંપનીની સરેરાશ કમાણીનો અંદાજ, બી ઉદ્યોગનો અપેક્ષિત વળતરનો દર, સી બીજા સાથે સરખામણી, ડી ઉપરના બધા જ. શેર મૂડીનું વાસ્તવિક મૂલ્ય
નીચેનામાંથી શેના આધારે નક્કી થાય છે? એ કુલ મિલકતો માઇનસ કુલ દેવા, બી શેર હોલ્ડરોની સંખ્યા, સી કર્મચારીઓને ચૂકવાતો પગાર અને ડી બજાર મૂલ્ય. 13. નાણાકીય સંચાલનનો લાંબા ગાળાનો ઉદ્દેશ નીચેનામાંથી કયો હોઈ શકે? એ શેર દીઠ વધુમાં વધુ વળતર, બી ઇક્વિટી શેરનું મહત્તમ બજાર મૂલ્ય, સી રોકાણ પર વધુમાં વધુ વળતર અને ડી બજાર હિસ્સામાં વધારો. 14. કંપનીના લાંબા ગાળાના ભંડોળ અને તેનું મૂડી માળખું સામાન્ય રીતે શેના આધારે નક્કી થાય છે? એ અતિ મૂડીકરણ, બી મૂડીકરણ, સી અલ્પ મૂડીકરણ અને ડી શેરના બજાર મૂલ્યના આધારે. 15. સ્ટોક એક્સચેન્જની અંદર શેરનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે? એ ચોપડી કિંમત, બી પરત મૂલ્ય, સી બજાર મૂલ્ય અથવા ડી પાકતી મુદતનું મૂલ્ય. 16. નીચેના વાક્યો વાંચો. 1. અ કંપની મૂડીકરણમાં છે કે જે જરૂર કરતા ઓછી મૂડીથી ધંધો કરે છે. 2. મૂડીકરણ સમાજ માટે નુકસાનકારક છે. કહો બેમાંથી કયા વાક્યો સાચું છે અને ખોટું છે? નંબર 1 ખોટું, 2 સાચું, બી 1 સાચું, 2 સાચું, સી 1 ખોટું, 2 ખોટું, ડી 1 સાચું અને 2 ખોટું. 17. નીચેના વાક્યો વાંચો. 1. અ કંપની મૂડીકરણમાં છે કે જે જરૂર કરતા વધુ મૂડીથી ધંધો કરે છે. 2. મૂડીકરણમાં છે કે જે જરૂર કરતા ઓછી મૂડીથી ધંધો કરે છે. આમાં પણ પહેલું વાક્ય સાચું કે ખોટું અને બીજું વાક્ય સાચું કે ખોટું જણાવવાનું છે. તો એ ખોટું, 2 સાચું, બી 1 સાચું, 2 સાચું, સી 1 ખોટું, 2 ખોટું અને ડી 1 સાચું અને 2 ખોટું. અહીંયા હવે મિત્રો વિડીયોને થોડીક વાર સ્ટોપ કરજો અને ઉપરના એમસીક્યુના જવાબ લખી લેજો અને પછી આગળની સ્લાઇડ જોજો, કારણ કે આગળની સ્લાઇડમાં હવે માત્ર જવાબો આપેલા છે. એટલે જવાબો આપતા પહેલા પોતે જાતે પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરજો. 16 પ્રશ્નોના જો જવાબ જોઈએ તો પ્રશ્ન નંબર 1 નો એ 5 લાખ બરાબર 5 લાખ, 2 માં સી મૂડીકરણ, 3 માં સી 20%, 4 માં એ યોગ્ય સરખા પ્રમાણમાં, 5 માં એ યોગ્ય સરખા પ્રમાણમાં, 6 માં એ કુલ પડતર, 7 માં ડી ઉપરના બધા જ, 8 માં સી નફો, 9 માં બી નિરપેક્ષ, 10 માં એ સાપેક્ષ, 11 માં ડી ઉપરના બધા જ, 12 માં ડી બજાર મૂલ્ય, 13 માં બી ઇક્વિટી શેરનું મહત્તમ બજાર મૂલ્ય, 14 માં બી મૂડીકરણ, 15 માં સી બજાર મૂલ્ય, 16 માં સી 1 ખોટું, 2 ખોટું, 17 માં સી 1 ખોટું, 2 ખોટું. ઓકે મિત્રો, અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો થાય છે. આખો લેક્ચર શાંતિથી સાંભળવા જોવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીથી મિત્રો ધ્યાન દોરું કે જો તમને લેક્ચર ઉપયોગી લાગ્યો હોય અને ભવિષ્યમાં પણ તમારે નવા લેક્ચર જોવા હોય
તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક આપજો. તમારે કોઈ ક્વેરી હોય તો ચોક્કસ નીચે તમે પ્રશ્ન તમારો રજૂ કરજો, હું એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ અને બેલ આઇકન પણ દબાવજો. થેન્ક યુ વેરી મચ મિત્રો.